રાજકોટ અગ્નિકાંડ કેસમાં ચાલી રહેલી તપાસને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે મોટું નિવેદન। એસઆઈટીએ મોટા ભાગની તપાસ પૂર્ણ કરી હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। આ સાથે કહ્યું ગઈકાલે રાત્રે 2 વાગ્યા સુધી અમુક લોકોના જવાબ લેવાયા, આજે પણ અમુક લોકોના જવાબ લેવામાં આવ્યા છે। સંબંધિત વિભાગ સાથે સંકળાયેલા તમામના જવાબ લેવાઈ ચૂક્યા છે અને એસઆઈટી આવતીકાલ સુધીમાં સત્તાવાર આ અંગે જાણકારી આપે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। કારણ કે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 10થી વધુ આરોપીઓ જેની ધરપકડ થઈ ચૂકી છે। આ સાથોસાથ મનસુખ સાગઠિયા જે મુખ્ય આરોપી અને તેની સામે 3 થી 4 ગુના પણ નોંધાય તેવી શક્યતા છે। કારણ કે તેની સામે હવે પ્રમાણસર સંપત્તિને લઈ હવે આઈટી વિભાગ તપાસ કરે તેવી શક્યતા છે અને આ તરફ એસઆઈટીએ હાલ મોટા ભાગની તપાસ પૂર્ણ કરી લીધી છે। એવામાં શક્યતા એ જોવામાં આવી રહી છે કે આવતીકાલે સત્તાવાર જાણકારી આપી શકે છે એસઆઈટી। તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેમણે આ મહત્વનું નિવેદન આપ્યું છે। આજની તારીખ છે, હજી એસીએસને રિપોર્ટ સોંપવાનો હોય છે। એસઆઈટી એ ડાયરેક્ટ વિભાગને રિપોર્ટિંગ કરતું હોય છે અને એસઆઈટી દ્વારા મોટા ભાગનું જે રિપોર્ટો જે જવાબો લેવાના હોય એના ઉપર કામગીરી પૂર્ણ થવા ઉપર છે અને કાલે રાત્રે બી 2 વાગ્યા સુધી અનેક લોકોના જવાબો લેવામાં આવ્યા છે। આજે વહેલી સવારથી બી એ લોકોના જવાબો લેવાની કામગીરી ચાલુ જ હતી। ખૂબ મોટી સંખ્યામાં બધા જ અધિકારીઓ, બધા જ ડિપાર્ટમેન્ટ અને જે કોઈ લાગતા વળગતા છે એ તમામ લોકોના જવાબો લેવા, જવાબો જોડે જોડે જે કોઈ લોકોની જવાબદારી બનતી હોય એ બધું જ નક્કી કરવામાં આવતું હોય છે। આજે ઓફિશિયલ સ્ટેટમેન્ટ એસઆઈટી દ્વારા આપ સૌ લોકોને આજે કાં તો વહેલી સવારે કાલે આપવામાં આવશે।